तो वायुओનું વહન આગળ વધીએ મિત્રો આપણે। તો અત્યાર સુધી જે માહિતી જોઈ એની અંદરથી એવું સાબિત થાય છે કે દબાણનો ઢોળાંશ અથવા સાંદ્રતાનો ઢોળ ઓક્સિજન માટે આવી રીતનો એટલે કે અહીંયા વાતાવરણ છે, ઊંચે ઉપર વધુ મીન્સ કે વાતાવરણમાં ઓક્સિજન જે છે એની માત્રા કે દબાણ કે સાંદ્રતા વધુ છે, જ્યારે પેશીની અંદર O2ની માત્રા ઓછી છે, એટલે સાંદ્રતા ઢોળાંશને અનુસરીને ઓક્સિજન જે છે તે પેશીઓ તરફ વહન પામે છે। એવી જ રીતે જો કાર્બન ડાયોક્સાઇડની ચર્ચા કરવામાં આવે તો ઢોળાંશ કંઈક આવા મુજબનો છે। CO2ની જો ચર્ચા કરવામાં આવે, O2ની ચર્ચા છે, CO2ની વાત કરીએ તો પેશીમાં ઢોળાંશ વધુ છે, એમને પણ સાંદ્રતા વધુ છે, પાર્શિયલ પ્રેશર આંશિક દબાણ વધુ છે કોનું? કાર્બન ડાયોક્સાઇડનું, જ્યારે વાતાવરણમાં ઓછું છે। તેથી CO2 ગબડે છે પેશીથી વાતાવરણ તરફ। બીજી જનરલ પ્રોપર્ટીઝ રાસાયણિક લાક્ષણિકરણની ચર્ચા કરીએ ને તો CO2 છે ને, CO2 તે O2ની સાપેક્ષે પ્રવાહીમાં વધુ દ્રાવ્ય છે। કેટલો દ્રાવ્ય છે વધુ? તો કે 20 થી 25%, 20 થી 25 ગણો, ટકાને ગણો, ઘણો ફેર પડે। બીજું, CO2 O2ની સાપેક્ષે આ બધા વાયુઓના ગુણધર્મ છે, કેમિસ્ટ્રી ફિઝિક્સની ચર્ચા છે કે CO2 વાયુ O2ની સાપેક્ષે વધુ પ્રસરણશીલ છે। તો આનો મીનિંગ શું થાય સમજીએ। જો આ CO2 વાયુ આ CO2 વાયુ, આ O2 વાયુ, હવે આ એક સપાટી છે કે જે વાયુ માટે પ્રવેશશીલ છે, એટલે CO2 વાયુ છે અહીંથી નીકળીને આ પાર્ટમાં જઈ શકે, O2 વાયુ અહીંથી નીકળીને આ ચેમ્બરમાં પાર્ટમાં જઈ શકે। હવે તમે કોઈ ચોક્કસ દબાણ લગાવો, બંને ઉપર સમાન મૂલ્યનું, કોઈ એકમ દબાણે, કોઈ ચોક્કસ દબાણે, સપોઝ કે આ પિસ્ટન છે એને હું પ્રેસ કરું છું અને હું 1 mm of Hg જેટલું દબાણ લગાવું છું બંને કિસ્સામાં, તો આવા કિસ્સામાં CO2 વાયુ છે ને તે વધુ પ્રમાણમાં પ્રસરણ પામશે। જે આ મેં બીજું સ્ટેટમેન્ટ હું કહું છું કે CO2 છે તે O2ની સાપેક્ષે વધુ પ્રસરણશીલ છે, એટલે કે O2 અને CO2 ને બંનેને સમાન દબાણ એપ્લાય કરવામાં આવે, સમાન એકમ દબાણે કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રસરણ પામશે ઓક્સિજનની કમ્પેરિઝનમાં। જો તમારા મનમાં આવા પ્રશ્નો થાય કે એવું શા માટે છે, તો એના માટે હું સમર્થ નથી। વાત હવે આ કેમિસ્ટ્રી ફિઝિક્સની છે, જે તમે લગભગ આવો અભ્યાસ કરશો જ, જ્યારે ઓક્સિજન વાયુ છે ઓછો પ્રસરણશીલ છે કાર્બન ડાયોક્સાઇડની સાપેક્ષે। આ કંઈક આવી વાત કહેવા માંગે છે। બીજી વાત કે જે આપણા વાયુકોષ્ઠોની સપાટી છે, આ વાયુકોષ્ઠ,
आ एनी फरते रहेली अति सूक्ष्म रुधिर केशिका। आपने ख्याल है रुधिर केशिकानुं जे आ स्तर है ते एक ज कोषना थरनुं बनेलुं छे। एक ज कोषथी नहीं, एक ज कोषना थरनुं स्तरनुं आ एक ज कोषनुं स्तर ट्यूनिका इंटीमा। मोटी धमनी के सीरा होय तो ट्यूनिका मीडिया ने एक्सटर्ना बधुं आवे। हवे मनुष्यनी अंदर वायुओने प्रसरण दरमियान हकीकत में कया लेयर मांथी एटले के कया लेयर मांथी पसार थवानुं होय छे। तो आपणी अंदर वातावरण में जे हवा रुधिरनी अंदर मीन्स के शरीर में ज्यारे प्रसरण पामे छे त्यारे ओरिजिनली वच्चे जे बेरियर अवरोध तरीके जे स्तरो होय छे ए कया स्तरो होय छे तो कि 3 स्तर होय छे। 3 स्तर मांथी पसार थवानुं होय, पसार थवुं पड़े छे, पसार थवुं पड़े छे। नंबर 1 पहलू स्तर है आ वायुकोष्ठ नी दीवालना लादिसम अधिच्छद कोषो। तो पहलू है वायुकोष्ठ नी दीवालना कोषो। नंबर टू रुधिर केशिका नी दीवालना कोषो ट्यूनिका इंटीमा। रुधिर केशिका नी दीवालना कोष। एंड नंबर 3 आ बंनेनी वच्चे आ कोष अने आ कोष आ बंनेनी वच्चे रहेलू आधारक द्रव्य। मीन्स के आ 3 बेरियर है, 3 अवरोधो है, 3 लेयर है। आ पहलू लेयर, आ बीजू लेयर, आ त्रीजू लेयर। आधारक द्रव्य मीन्स के आ बंने कोषो वच्चे रहेलू आधारक द्रव्य आमांथी पसार थवानुं होय छे। तो आपने एवुं लागे कि ओहो बहु वधारे जेने कहेवाय अवरोध आवी गयो, शुं वायुओ पसार थई शकता हशे? तो तमने जणावी दऊं कि बहु इजीली जेने कहेवाय कि ऑक्सिजन जे छे ते अहींया जई शके अथवा कार्बन डाइऑक्साइड छे ते अहींया जई शके छे, कारण के ऑल ओवर जे आ लेयर छे ने અહીંથી ચાલુ કરીને આટલે સુધીનું જો આપણે એની લંબાઈ માપીએ તો તે લેસ ધેન 1 mm છે। 1 mm જેટલું પણ નથી, 1 mm જેટલું પણ નથી। 1 mm થી પણ ઓછું જેને કહેવાય કે આની લંબાઈ છે। આ ત્રણેય સ્તરો જે પાસપાસે ગોઠવાયેલા છે એટલે બહુ જાજો આઘા નથી ગોઠવાયેલા, કોઈ ખાસ અવરોધ સર્જાતો નથી। ચાલો तो आगळ वधीए। आ बहु महत्वनी बात। आ 3 लेयरो कार्बन डाइऑक्साइड अने ऑक्सिजनना आ जे गुणधर्मों है प्रसरण पामवाना, द्राव्यताना, प्रसरण पामवाना, प्रति एकम दबाणे सपाटीएथी CO2 नुं प्रसरण है ते O2 नी सापेक्षे वधु होय छे। चालो आगळ वधीए आपणे।
તો હવે ડિટેલમાં જોઈએ વાયુઓનું વહન, ઓક્સિજનનું વહન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન, O2નું વહન અને CO2નું વહન. ચાલો, તો O2નું વહન સૌપ્રથમ આપણે ટોપિક ભણીશું, ત્યારબાદ CO2નું વહન ભણીશું. તો ઓક્સિજન જે છે ને એનું વહન 97% ઓક્સિજનનું વહન આરબીસી દ્વારા થાય. આપણે જે પણ ઓક્સિજન જે છે એ વાયુકોષ્ઠમાંથી રુધિરમાં જશે, જેટલા એમાઉન્ટનો ઓક્સિજન વાયુકોષ્ઠમાંથી રુધિરમાં જશે તે એમાઉન્ટના 97% ઓક્સિજન આરબીસી દ્વારા વહન પામે. થોડોક અમથો ઓક્સિજન જે છે તે રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે વહન પામે. એટલે મોટે ભાગે જેને કહેવાય કે ઓક્સિજન જે છે તે આરબીસી દ્વારા વહન પામે. હવે આરબીસી જે છે, આરબીસીની અંદર હિમોગ્લોબિન નામનું પ્રોટીન જોવા મળે. હિમોગ્લોબિન નામનું પ્રોટીન જોવા મળે. અને આ જે પ્રોટીન છે એની અંદર આપણને પોરફાયરિન રિંગ જોવા મળે. ના પોરફાયરિન રિંગ છે એના કેન્દ્રમાં આયર્ન જોવા મળે. આ આયર્ન સાથે ઓક્સિજન જોડાય. આ આયર્ન સાથે ઓક્સિજન જે છે એ જોડાઈ જાય. ચાલો, તો સામાન્ય રીતે એક હિમોગ્લોબિન અણુ મેક્સિમમ 4 O2નું વહન કરવા સમર્થ છે. તો આવી ચર્ચાઓ જોઈશું, પણ હવે એક સાદી અને બહુ સિમ્પલ વાતની આપણે ચર્ચા કરીએ. શું? જો તો પહેલાં આપણે થિયોરિટિકલી વસ્તુને સમજીએ કે જો આ છે હિમોગ્લોબિનના અણુઓ, આ છે હિમોગ્લોબિનના અણુઓ. આ હિમોગ્લોબિનના અણુઓ અને આ છે ઓક્સિજન અણુઓ. ઓક્સિજન. હવે કયા પરિબળો હિમોગ્લોબિન સાથે ઓક્સિજનના જોડાણ પર અસર કરે એની આપણે ચર્ચા ટૂંકમાં કરવાની છે. કે એવા કયા ફેક્ટર છે, એવા કયા પરિબળો છે કે જે ઓક્સિજન અને હિમોગ્લોબિનના જોડાણ ઉપર અસર કરતા હોય. હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિન એની સાથે ઓક્સિજન જોડાય, પણ કયા પરિબળો આ જોડાણને વધારે છે કે કયા પરિબળો આ જોડાણને ઘટાડે છે એની આપણે થિયોરિટિકલી ચર્ચા કરીએ. તો નંબર 1 પહેલું પરિબળ છે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન, એટલે કે ઓક્સિજનનું આંશિક દબાણ. તો પહેલું પરિબળ કે જે ઓક્સિજનને હિમોગ્લોબિન સાથે જોડાણ ઉપર અસર કરે તો ઓક્સિજનનું ખુદનું દબાણ. તો જોઈએ, ચાલો. હવે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન જેમ વધુ તેમ હિમોગ્લોબિન સાથે ઓક્સિજન વધુ જોડાય. હિમોગ્લોબિન સાથે ઓક્સિજન છે એ વધુ જોડાય. સમજીએ. સપોઝ કે હું અહીંથી પ્રેશર આપું છું, ધારો કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન જે છે તે ધારો કે 50 mm ઓફ Hg છે. 50 mm ઓફ Hg છે. તો આ જે ઓક્સિજન જે છે તે દબાણના લીધે આની સાથે જોડાઈ ગયા. ચાલો, 50 mm ઓફ Hg છે. પણ
જો પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન વધુ હોય, ઓક્સિજનનું પાર્શિયલ પ્રેશર વધુ હોય, મીન્સ કે ઓક્સિજનની સાંદ્રતા વધુ હોય, તો વધુ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય. તો વધુ જોડાય. જો બહુ સાદી વાત છે કે એક રૂમ હોય ને, એક રૂમ, આ એક રૂમ, એમાં 10 લોકો હોય, બહુ નાનો રૂમ છે, 10 લોકો છે, અને આ બીજો રૂમ એના જેટલી જ કદનો અથવા તે જ રૂમ છે, પણ આમાં 100 લોકો છે. તો તમે વિચારી શકો કે આમાંથી કયા રૂમની અંદર લોકો રૂમની બહાર નીકળવા મથતા હોય જાજુ, અથવા રૂમની બહાર નીકળવા જાજુ ઈચ્છતા હોય. તો કે બહુ સાદી વાત છે કે 100 લોકો હોય એકદમ નાના રૂમમાં, તો આ રૂમની અંદર લોકો બહાર નીકળવા જાજુ ઈચ્છે. આ કિસ્સામાં આના જેટલું ન ઈચ્છે. એવી જ રીતે તમે સાંદ્રતા ઓછી રાખો છો તો આ લોકો બહાર નીકળવા ઈચ્છે છે, એની જે ઉર્જા છે એ હોય છે, પણ ઓછી સાંદ્રતા મીન્સ કે એ ઓછા બહાર નીકળવા ઈચ્છે છે, મીન્સ કે એના દ્વારા સર્જાતું પ્રેશર ઓછું હોય, તેથી તે ઓછી ઝડપથી બહાર નીકળીને અથવા તો ઓછી ઈચ્છા શક્તિ સાથે હિમોગ્લોબિન સાથે જોડાય. પણ અહીંયા હું આની જેમ ખીચડો કરી દઉં, તો વધુ શક્તિથી તેઓ એકબીજાને અપા કરશે અથવા તો બહાર નીકળવા મથે અને વધુ સારી રીતે, વધુ ઝડપથી કે વધુ પ્રમાણમાં તે હિમોગ્લોબિન સાથે જોડાય. હવે સેજ પ્રેક્ટિકલી સમજાવું, આમાં લોચા પડે તો કે જો આ વાયુ કોષ્ઠ છે, આ રુધિરવાહિની, એની અંદર RBC ને આ હિમોગ્લોબિન, આ સીધા મેં હિમોગ્લોબિન અણુઓ દોર્યા. હવે વાયુ કોષ્ઠની અંદર જે હવા છે ને, એમાં ઓક્સિજનની સાંદ્રતા ધારો કે ઓછી છે. આ કન્ડિશન નંબર 1. બીજી કન્ડિશન, ફરીથી વાયુ કોષ્ઠ, આ રુધિરવાહિની, આ હિમોગ્લોબિન અણુઓ. આ કન્ડિશનમાં વાયુ કોષ્ઠની અંદર હિમોગ્લોબિનની સાંદ્રતા ઓક્સિજનની સાંદ્રતા વધુ છે. તો જુઓ, આ કિસ્સામાં સાંદ્રતા ઓછી મીન્સ કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન પણ ઓછું થાય. એટલે આ જે એક રૂમમાં 4 લોકો છે તો એને ભાગી છૂટવાની બહુ ઈચ્છા ન હોય, પણ આ કિસ્સામાં તમે જો એક રૂમમાં વધુ છે મીન્સ કે સાંદ્રતા વધુ છે, અથવા પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન છે એ વધુ છે. જો અહીંયા પણ ઓક્સિજન હોવાનું જ છે, પણ અહીંયા ડિફરન્સ જે છે ને ઓછો થશે. અહીંયા જે આ બાજુ ઓક્સિજનનો જે ડિફરન્સ છે, ઓક્સિજન સાંદ્રતાનો જે ડિફરન્સ છે અથવા પાર્શિયલ પ્રેશરનો જે ડિફરન્સ છે એ ઓછો થાય. જ્યારે આ કિસ્સામાં ઓક્સિજન સાંદ્રતાનો જે ડિફરન્સ છે, પાર્શિયલ પ્રેશરનો જે ડિફરન્સ છે તે વધુ થાય, અહીંયા ઓછો થાય, અહીંયા વધુ થાય. તો જેમ પાર્શિયલ પ્રેશર વધુ, જેમ સાંદ્રતા વધુ મીન્સ કે ડિફરન્સ વધુ, તો આ લોકો ખૂબ જ ઝડપથી ભાગી છૂટે અને હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય. એટલે થાય શું કે આવી કન્ડિશનમાં જ્યારે હિમોગ્લોબિન અણુ અહીંથી વહન પામે છે ને, તો શક્ય છે કે આ પાંચમાંથી 3 જ હિમોગ્લોબિનના અણુઓ છે ને એની સાથે આ જોડાય, બાકીના 2 વધે અને રુધિર આગળ વહી જાય છે. જ્યારે આ કિસ્સામાં શક્ય છે કે 5 અણુઓ જે છે એની સાથે ઓક્સિજન જે છે એ જોડાઈ જાય.
એટલે ઓક્સિજનનું આંશિક દબાણ જેમ વધુ હોય ને તેમ વધુને વધુ ઓક્સિજન છે તે હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય અને હિમોગ્લોબિન છે તે સંતૃપ્ત બને ઓક્સિજનથી. ચાલો, એટલે કે વધુ PO2 હોય તો હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની જોડાણ ક્ષમતા વધે અને હિમોગ્લોબિન વધુ સંતૃપ્ત બને કોના દ્વારા? ઓક્સિજન દ્વારા. તો પહેલી ઇફેક્ટ છે ઓક્સિજનનું પાર્શિયલ પ્રેશર. અથવા હું તમને બીજી રીતે પણ સમજાવી શકું. જો તમને ખ્યાલ હોય તો વધુ ઊંચાઈએ જાય ને આપણે, ખૂબ જ વધુ ઊંચાઈએ માઉન્ટ એવરેસ્ટ છે તો ત્યાં હવા પાતળી હોય, આપણે એવું બોલીએ હવા પાતળી હોય. હવે હવા પાતળી હોય ઇઝ ઇક્વલ ટુ એનો મિનિંગ શું છે કે દબાણ ઓછું હોય. કોનું દબાણ ઓછું હોય? હવાનું દબાણ ઓછું હોય. અને ઓલ ઓવર હવાની અંદર રહેલા બધા વાયુઓનું પણ આંશિક દબાણ ઓછું હોય. પણ આપણે ઓક્સિજન રિલેટેડ ચર્ચા કરવી છે એટલે હું ઓક્સિજનનું નામ લઈશ કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન જે છે એ ઓછું હોય. એટલે થાય શું કે આવા કિસ્સાની અંદર વાયુ કોષ્ટમાં જે હવા પહોંચે છે ને એમાં ઓલરેડી ઓક્સિજન ઓછો છે. તેથી હવે જો રુધિર તો કન્ટિન્યુઅસલી અહીંથી એમ વહન જ પામતું હોય તો સપોઝ આ હિમોગ્લોબિન મોલેક્યુલ્સ RBC, તો આવા કિસ્સામાં પાર્શિયલ પ્રેશર અહીંયા ઓછું છે એટલે થાય શું કે આ 5 છે ને એમાંથી મેં તમને હમણાં જ કીધું હતું એમ કે થોડાક જેને કહેવાય કે ઓક્સિજનના અણુઓ છે તે હિમોગ્લોબિન સાથે જોડાય, બાકીના હિમોગ્લોબિન અણુઓ છે એઝ ઇટ ઇઝ એમને રહી જાય. પણ સમુદ્ર સપાટીએ મીન્સ કે જેમ આપણે નીચે ઉતરતા જાય એમ હવા પાતળી નથી હોતી, હવા જાડી હોય. પણ એવો શબ્દ બોલાતો નથી, પણ દબાણ વધુ હોય અથવા સીધું જ હું કહી શકું કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન છે એ વધુ હોય. એટલે અહીંયા ઓક્સિજન મોલેક્યુલ છે ને એ વધારે હોય, જેથી હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની સંતૃપ્તતા જમીન સપાટીએ, સમુદ્ર સપાટીએ વધે, ઉપર જાવ એમ ઘટે. એટલે ઓક્સિજનના બાટલાની જરૂર પડે. મીન્સ કે વધુ ઊંચાઈએ જો આપણે ઓક્સિજનના બાટલા વિના એમને શ્વાસ લઈએ તો આપણા બોડીની અંદર જે એમાઉન્ટમાં ઓક્સિજન જવો જોઈએ એ ન જાય, જેથી કોષોને પ્રોપર એમાઉન્ટમાં ઓક્સિજન ન મળે, એટીપીનું સંશ્લેષણ ન થાય. ચાલો એની ચર્ચા આપણે કરીશું. 12મા ધોરણમાં પણ એક બહુ મસ્ત વસ્તુ આના રિલેટેડ આવે છે. નંબર 2, તો પહેલું ફેક્ટર છે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન. નંબર 2. હવે બીજું આવે છે તાપમાન. સાદું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી છે કે તાપમાન વધે ઇઝ ઇક્વલ ટુ અણુ પાસે ગતિ ઉર્જા વધે. ઇઝ ઇક્વલ ટુ અણુ અસ્થિર બને. સ્થિર ન થાય, અસ્થિર બને. એટલે જેમ તાપમાન વધુ તેમ હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની જોડાણ ક્ષમતા ઘટે. ચાલો સમજીએ આ બાબત, શું હું કહેવા માંગુ છું. જો ધારો કે આપણે વિચારીએ કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ અણુઓ જે છે એ કંઈક મોશનમાં હોય, દોલન કરતા હોય. સાદું કેમેસ્ટ્રી ફિઝિક્સ છે, જોજો હો. તો આ ઓક્સિજન અણુઓ છે ને અહીંયા જોડાઈ જાય, ધ્યાન આપજો. પણ
અહીંયા 25ના બદલે ધારો કે 45 હોય ને તો થાય શું કે આ અણુ અહીંયા જોડાય તો ખરા, પણ હજી પણ છતાં પણ આ અણુ પાસે ઉર્જા હોય ને, એટલે આ અણુ છે ને પહેલાં જો અહીંયા જોડાણો તો ખરા, પણ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અણુ પાસે હજી એટલી બધી ઉર્જા છે, એટલે આ અહીંયા જોડાણો હોય ને તો એ થોડાક ક્ષણ માટે જોડાય, પાછો અહીંથી બહાર નીકળી જાય, ટકે નહીં. દેશી ભાષામાં કહે તો એ ટકે નહીં. આપણે કેમ પહેલા ધોરણમાં કે બાલ મંદિરમાં ઘણા વિદ્યાર્થીઓને સ્કૂલમાં મૂકવા જાય તો એ ટકે નહીં, અડધી કલાકમાં રોવા માટે તેડવા જાવ આપણે ઘરે, એના જેવી વાત છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ આવો પ્રશ્ન પૂછે, શું જો કે સાહેબ અહીંયા તાપમાન વધુ છે, મીન્સ કે આ લોકો પાસે ઉર્જા વધુ છે, તો આ લોકો વધુ ઉર્જાથી આમ જવા જોઈએ ને, તો સાચી વાત છે કે આ લોકો નો ડાઉટ વધુ ઉર્જાથી જેને કહેવાય કે અહીંથી બહાર નીકળે છે ને અહીંયા આવે, પણ અહીંયા પહોંચ્યા પછી પણ આ ઓક્સિજનનો અણુ હિમોગ્લોબિન સાથે એની સાથે જોડાય છે, અહીંયા પહોંચે છે, પછી પણ હજી આ અણુ પાસે ઉર્જા વધુ છે, એટલે અહીંયા હખણો નથી બેહતો, અહીંયાથી પાછો બહાર નીકળી જાય છે. એટલે જેમ તાપમાન વધુ હોય ને એમ હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની જોડાણ ક્ષમતા ઘટે, જેમ તાપમાન ઓછું હોય એમ અણુ છે એ વધુ સ્થાયી બને, તેમ હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની જોડાણ ક્ષમતા વધે. એટલે તમારો આ ક્વેશ્ચન યોગ્ય છે કે અહીંયા તાપમાન વધુ છે, ઓક્સિજનના અણુઓ છે એની મૂવમેન્ટ વધુ થાય, ગતિ ઉર્જા વધુ છે, તો ખૂબ જ ઝડપથી અહીંયા આવે, પણ અહીંયા આવ્યા પછી એ ટકતા નથી, અહીંયાથી પાછા બહાર નીકળી જાય છે. ચાલો, એટલે કે જેમ તાપમાન ઓછું તેમ હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની જોડાણ ક્ષમતા વધે. પછી તમે એમ કહો કે સાહેબ -173 કેલ્વિન તાપમાન, તો હાવ એટલું તાપમાન ન હાલે, મીડિયમ લેવલનું હોવું જોઈએ. પછી -173 હોય તો આ લોકોની મૂવમેન્ટ જ ન થાય તો આમી ન જઈ શકે. એટલે રેન્જ હોય હંમેશા. આના જેવી વાત છે કે ગમે તે વસ્તુની અતિશયોક્તિ પણ વિનાશ કરે અને ઓછું હોય તોય ન હાલે, એના જેવી વાત છે. ચાલો, તો બીજું ફેક્ટર છે તાપમાન. નંબર 3. ચાલો, તો નંબર 3 સમજતા પહેલાં બીજી એક સાદી વાત આપણે સમજીએ. જો કાર્બન ડાયોક્સાઇડ હોય ને, કાર્બન ડાયોક્સાઇડ તે પાણીમાં જેમ વધુ દ્રાવ્ય થાય ને, તેમ એસિડિકતા અથવા એસિડિટી વધે, એસિડિકતાનો વધારો થાય. શું છે આની પાછળનું વિજ્ઞાન? તો કે વધુ કાર્બન ડાયોક્સાઇડ વધુ પાણી સાથે સંયોજાય એટલે H2CO3 બને, જેનું વિયોજન થાય એટલે H+ ને HCO3 માઇનસ બને. H+ ની પ્રમાણ, આયનનું પ્રમાણ વધે એટલે pH ઘટે અથવા એસિડિકતા વધે. આપણે તમને ખ્યાલ હોય કે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ અથવા ખાસ કરીને કાર્બોનેટેડ થમ્સઅપ છે, કોકાકોલા, પેપ્સી, કે જેની અંદર CO2 છે ને દ્રાવ્યકરણ હોય. એટલા માટે શું થાય કે આપણને જે પણ આપણે ઠંડા પીણા પીએ એ થોડાક આપણને આમ તમતમી આપણને જીભની અંદર બોલાવે એવો અનુભવ થાય. એ એસિડિક હોવાના લીધે. એસિડિક એટલા માટે હોય કે CO2 એની અંદર દ્રાવ્ય હોય. અને ઠંડુ એટલા માટે કરે કે જેમ ઠંડુ એમ દ્રાવ્યતા વધે. બોટલ હોય, બોટલ આપણે ઠંડા પીણામાં ઠંડુ કેમ રાખવામાં આવે? તો કે આ પ્રવાહી છે, મીન્સ કે પીણું છે એની અંદર CO2 છે દ્રાવ્ય હોય, તો એને આપણે ઠંડો રાખીએ તો જ આ CO2 છે અંદરને અંદર દ્રાવ્ય રહીએ. બોટલ ગરમ હોય તો થાય શું કે મોસ્ટ ઓફ CO2 છે ને આ જગ્યાએ આવી ગયો હોય, અને જેવું તમે ઢાંકણું ખોલો એટલે CO2 બહાર, ને પછી તમે પીવો તો એ પાણી પીતા હોય એના જેવું લાગે, મજા ન આવે પીવાની. તો CO2 છે ને, CO2 કહેવાનો ભાવ થયો છે કે CO2ની સાંદ્રતા વધે તો તે એસિડિકતા વધવા સાથે સંકળાયેલ છે. કે CO2ની સાંદ્રતા વધવી ચલે છે એસિડિકતા, અથવા CO2ની સાંદ્રતા વધવી ચલે છે ઓછી pH. કારણ કે pH ઓછી હોય, મીન્સ કે <7 હોય, 0 થી 7ની વચ્ચે એસિડિક અને 7 થી 14ની વચ્ચે
બેઝિક અને પ્યોર 7 નંબર છે તો એ તટસ્થતા આપણને દર્શાવે છે. તો ચાલો ત્યાં નાખો. હવે ચેપ્ટર નંબર 18 ભણતા હતા ને ત્યારે કદાચ એક લીટીમાં મેં તમને કીધું હશે, એક શબ્દમાં ખાલી, કે આરબીસી હોય, આરબીસી એની અંદર જે હિમોગ્લોબિન છે અથવા આરબીસી છે આ ઓક્સિજનનું વહન કરે. 5મા ધોરણથી ખબર છે તમને, ધોરણથી ખબર છે, પણ તમને એ કદાચ નથી ખબર કે આ જ આરબીસી અને આ જ હિમોગ્લોબિન કાર્બન ડાયોક્સાઇડનું પણ વહન કરે. જો ન ખબર હોય તો 11મા ધોરણથી ખબર પડશે. એટલે હિમોગ્લોબિન છે ને, હિમોગ્લોબિન તે ઓક્સિજનનું વહન કરે એમ ન બોલાય, તે કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે એમ ન બોલાય. આમ બોલાય કે હિમોગ્લોબિન છે ને તે શ્વસન વાયુનું વહન કરે, કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન જરૂરી વાયુઓ જે છે કે અમુક વાયુ વપરાય, જેમ કે ઓક્સિજન છે એ વપરાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, તો O2 CO2 ને સંયુક્ત રીતે શ્વસન વાયુ કહેવાય. કારણ કે હિમોગ્લોબિન જે O2નું પણ વહન કરે છે, કાર્બન ડાયોક્સાઇડનું પણ વહન કરે છે. બીજું, હજી હમણાં જ આપણે ગુણધર્મો જોયા હતા કે CO2 છે એની દ્રાવ્યતા વધુ છે, CO2નું પ્રસરણ વધુ થાય એકમ દબાણે. એટલે થાય શું જો, તો ત્રીજું પરિબળ છે પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડની હાજરી, CO2ની હાજરી. જો હવે આ હિમોગ્લોબિન અણુઓ છે, આ હિમોગ્લોબિન અણુઓ છે, આ ઓક્સિજન અને આ કાર્બન ડાયોક્સાઇડ. એકમ દબાણે કાર્બન ડાયોક્સાઇડની પ્રસરણશીલતા વધુ છે O2ની સાપેક્ષે. એટલે શું થાય, ચાલો હવે CO2 માર્કેટમાં નથી, CO2 માર્કેટમાં નથી, તો આવા કિસ્સામાં આ 4 અણુઓ છે તો એના દ્વારા કંઈક પ્રેશર ક્રિએટ થતું હોય અને સપોઝ કે આ પ્રેશરથી 3 ઓક્સિજન મોલેક્યુલ જે છે તે જોડાય છે. કોની સાથે? હિમોગ્લોબિન સાથે. એક નથી જોડાતો કારણ કે પ્રેશર ઓછું છે. પણ માર્કેટમાં જો એની સાથે CO2 પણ આવી જાય ને તો CO2 અને O2 વચ્ચે શું થાય? કોમ્પિટિશન થાય. શેની? હિમોગ્લોબિન સાથે જોડાવાની. અને આ કોમ્પિટિશનની અંદર ખરા કોણ ઉતરે છે? CO2 ખરા ઉતરે છે. મીન્સ કે આ 4 ઓક્સિજનના અણુઓ અને કોઈ એક પ્રેશર, ધારો કે 10 mmHg પ્રેશર ક્રિએટ થાય છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ નહોતો તો એ 3 જોડાઈ જાય, તમે જોયું, આપણે જોયું. પણ આટલા જ પ્રેશરે હવે માર્કેટમાં એની સાથે કોમ્પિટિશનમાં કાર્બન ડાયોક્સાઇડ હોય ને, તો આ તો આમે જેને કહેવાય કે આપણને ખ્યાલ જ છે કે વધુ પ્રસરણનો જેને કહેવાય ગુણધર્મ ધરાવે છે. એટલે આ લોકો જેને કહેવાય કે આની હારે જોડાઈ જાય, આનો વારો ઓછો આવે. એટલે કે આટલા જ પ્રેશરે જો કાર્બન ડાયોક્સાઇડ પણ માર્કેટમાં હોય તો એની જે હિમોગ્લોબિન સાથે જોડાવાની જે ક્ષમતા છે એની ઘટે. તમે જોઈ શકો કે પહેલાં 10 mmHg પ્રેશરે 3 મોલેક્યુલ અણુઓ જોડાતા, હવે વિથ કાર્બન ડાયોક્સાઇડ છે ને આટલું જ પ્રેશર છે તો 2 જ જોડાય છે. એટલે કહેવાનો ભાવાર્થ શું છે કે કાર્બન ડાયોક્સાઇડ અણુઓ પણ હિમોગ્લોબિન સાથે જોડાઈ શકે, કાર્બન ડાયોક્સાઇડનું વહન પણ હિમોગ્લોબિન દ્વારા થાય. બીજું, રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ, વાયુઓની કે ફિઝિકલ પ્રોપર્ટીની ચર્ચા કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ છે તે O2ની સાપેક્ષે વધુ પ્રસરણ પામે, વધુ દોડી શકે, વધુ ઝડપથી કોમ્પિટિશન કરવા માટે સમર્થ છે. એની રાસાયણિક ભૌતિક પ્રોપર્ટી છે. તો ઓક્સિજનની સાથે જો કાર્બન ડાયોક્સાઇડ હોય એટલે કે હું એમ કહી શકું કે જેમ પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય, જેમ પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય તેમ હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની ક્ષમતા ઘટે.
બીજી રીતે સમજીએ. જો આ એક વ્યક્તિનો વાયુ કોષ્ઠ છે. આ વ્યક્તિ રહે છે મોટા શહેરમાં, કે જ્યાંની હવામાં કાર્બન ડાયોક્સાઇડ ઝાઝો છે. તો જુઓ, કાર્બન ડાયોક્સાઇડ મોલેક્યુલને આપણે બ્લુ કલરથી દર્શાવીશું. એને જે હવા લીધી, આ હવા, આ વ્યક્તિ નાના સિટીમાં છે અથવા ગામડામાં છે કે જ્યાં એકદમ પ્રદૂષણનું સ્તર ખૂબ જ ઓછું છે. તો બહુ સાદી વાત છે. પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ વધુ, સાંદ્રતા વધુ, મીન્સ કે અણુઓનું પ્રમાણ વધુ. તો આ ઓક્સિજનના અણુઓ છે ને એ ખાલી આટલા જ જઈ શકે, આમાં ઝાઝા જાય, અથવા બાયોલોજીકલી સમજીએ છીએ ને એટલે આપણે આવું સમજવું પડશે. આ મેં તમને આમ તો દોયરી આકૃતિ વાયુ કોષ્ઠની એની પણ સમજાવવું આમ ન જોઈએ, કારણ કે તમને વળી તો એવું થાય તો સાહેબ કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય ને એ ક્યાં જાય છે. એટલે મેં આ આકૃતિમાં બાયોલોજીકલી હવે ઓરિજિનલી સમજાવું શું હોય. જો આ છે CO2 મોલેક્યુલ, આ CO2 મોલેક્યુલ બ્લડમાં જોજો. હવે આ O2 આવ્યા, આ O2 આવ્યા, આ O2 બે જ આવ્યા. હાલ તો થાય શું કે આ RBC અથવા હિમોગ્લોબિન, આ હિમોગ્લોબિન. આવી પરિસ્થિતિમાં ચાલો અહીંથી 4 આવી ગયા એવું સમજો ને. તો આવી પરિસ્થિતિમાં આ 4 ઓક્સિજન છે ને, પણ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ઝાઝા છે. એટલે થાય શું કે આ ઓક્સિજન જે છે તે આની સાથે 4 બાઇન્ડ ન થાય. કાર્બન ડાયોક્સાઇડની હાજરીના લીધે ઓક્સિજન ઓછા પ્રમાણમાં હિમોગ્લોબિન સાથે જોડાય. એટલે કે સેચ્યુરેશન જે છે, સંતૃપ્તતા છે, એ આપણને ઓછું મળે. જ્યારે તમે જોઈ શકો કે સપોઝ કે આ કિસ્સામાં રુધિરની અંદર કાર્બન ડાયોક્સાઇડ મોલેક્યુલ ઓછા છે. RBC. તો અંદર પ્રવેશ પામતો જે ઓક્સિજન છે, સપોઝ કે આ પ્રવેશ પામેલા અણુઓ છે, તો અહીંયા ઓછા, તો મીન્સ કે વધુ ને વધુ ઓક્સિજન જે છે તે આની સાથે જોડાશે. જ્યારે આ કિસ્સામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ છે તો ઓક્સિજન ઓછો જોડાશે. આ વસ્તુ હું તમને પેશી સ્તરે બહુ સારી રીતે સમજાવી શકું. મેં તમને આખું એક્ઝામ્પલ જ ઊંધું આપ્યું. મારે એકચ્યુઅલી પેશી સ્તરનું એક્ઝામ્પલ આપું તો તમને વધુ ઝડપથી સમજાય. જો પેશી સ્તરનું એક્ઝામ્પલ આપું કે આ પેશીની અંદર રહેલી રુધિર કેશિકાઓ, જો સપોઝ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ છે, પેશીમાં તો શું હોય કે ઓક્સિજન આની હારે જોડાયેલો હોય. હવે આ ઓક્સિજન અહીંયા ડિલિવર થાય, પણ પેશી સ્થાને અહીંથી નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ પણ અંદર જાય. એટલે પેશી સ્થાને જેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અહીંયા વધે ને, તેમ ઓટોમેટિકલી અહીંથી આ લોકો બહાર નીકળે. એટલે પેશી સ્તરે ઓક્સિજનની જે ડિલિવરી છે ને એમાં 2 ફેક્ટર ભાગ ભજવે. શું? પહેલું તો કે ઓક્સિજનની સાંદ્રતા અહીંયા ઓછી હોય, અહીંયા સાંદ્રતા વધુ હોય, એટલે પણ એક સાંદ્રતાનો ઢોળાણ સર્જાય છે. બીજું, પેશી સ્તરે જેમ કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં વધુ ને વધુ આવતો જશે, તેમ આ લોકો પણ અહીંયા કોમ્પિટિશન કરશે, આને કાઢી નાખશે, પોતે જોડાઈ જશે, જેથી ઓક્સિજન રિલીઝ થાય. એટલે પહેલું ફેક્ટર પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજનનો જે ઢોળાંશ છે એ પણ છે. બીજું આ કાર્બન ડાયોક્સાઇડવાળું પણ છે. એટલે કે ઓક્સિજનની સાથે જો કાર્બન ડાયોક્સાઇડ વધે તો આ કાર્બન ડાયોક્સાઇડ
કોમ્પિટિશન કરે અને ઓક્સિજનને ઓછો જોડાવા દે. એટલે કે પાર્શિયલ પ્રેશર જો ઓછું હોય, પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઓછું હોય તેમ હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની ક્ષમતા વધે. અને ચોથું ફેક્ટર છે પીએચ અથવા એસિડિકતા. પણ આના જેવી જ વાત છે. પીએચ અને કાર્બન ડાયોક્સાઇડ જે છે, જેમ બ્લડમાં કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય, જો જેમ રુધિરમાં CO2 વધુ ઇઝ ઇક્વલ ટુ પીએચ ઓછી. મીન્સ કે પીએચ ઓછી હોય ને, મીન્સ કે એસિડિક પીએચ હોય ને, તો ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ઓછો જોડાય. એટલે કે જે પીએચ નામનું ફેક્ટર છે અલ્ટિમેટલી આ જ છે કે વધુ પીએચે ઓક્સિજન જે છે તે હિમોગ્લોબિન સાથે જોડાય. તો વધુ પીએચ એટલે બેઝિકતા મીન્સ કે કાર્બન ડાયોક્સાઇડ ઓછો. એટલે કે ઓછી પીએચ ઓછી હોય મીન્સ કે કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય. તો આપણને ખ્યાલ જ છે કે કાર્બન ડાયોક્સાઇડ વધુ એટલે ઓક્સિજન સાથે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન ઓછો જોડાય. તો બહુ સિમ્પલ. જો જેમ રુધિરમાં CO2 ઓછો હોય તો પીએચ બેઝિક તરફ હોય મીન્સ કે પીએચનું મૂલ્ય વધુ હોય. અને પીએચનું મૂલ્ય વધુ હોય મીન્સ કે કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય તો ઓક્સિજન જે છે તે હિમોગ્લોબિન સાથે વધુ જોડાય. તો આ બંને ફેક્ટર તો એક જ પ્રકારના કહી શકાય. તો આ 4 મુખ્ય પરિબળો હશે. બહુ વ્યવસ્થિત શાંતિથી જેને કહેવાય કે આનો અભ્યાસ કરો અને આને આધારે આ 4 પરિબળો જો મગજમાં સમજાયેલા હોય તો આને આધારે આવતા લેક્ચરની અંદર ઓક્સિજન વિયોજન વક્રની ચર્ચા કરવાની છે કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન વર્સિસ હિમોગ્લોબિન ઓક્સિજન સંતૃપ્તતા, કે જેમ પાર્શિયલ પ્રેશર વધે છે તેમ હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જે છે એની જોડાવાની ક્ષમતા વધે છે. અને આ જે વક્ર છે ને તે બહુ આઈએમપી, ખાસ કરીને નીટની એક્ઝામ માટે તો બહુ આઈએમપી. અને આ ચક્રની અંદર પછી આપણે દરેકની ચર્ચા કરશું કે ચક્ર નીચે જાય છે, ઉપર જાય છે, અથવા ડાબી બાજુ ખસે કે આ બાજુ ખસે. બહુ મહત્ત્વનું. પણ આ વસ્તુ સમજવા માટે આ બેઝિક બાબતો જેને કહેવાય તમને સમજાવવી જરૂરી છે. થોડીક જેને કહેવાય કદાચ નવી લાગે એટલે ડિફિકલ્ટ કદાચ બનશે, પણ સતત કોન્સન્ટ્રેશન આપશો, ધ્યાન રાખશો તો 1-2 દિવસમાં સમજાઈ જાય. એમાં કંઈ મોટી વાત નથી. તો મળીએ આવતા લેક્ચરની અંદર ઓક્સિજન વિયોજન વક્ર સાથે.